Hello students, welcome back to the virtual class OCM chapter number 4, and in that yesterday's session guys we understood about the communication, right? In the first session we came to know that what is communication, and in the second session we came to know about the process of the communication. કમ્યુનિકેશન કઈ રીતના થાય છે, સ્ટેપ બાય સ્ટેપ એના સ્ટેजेस શું છે એ આપણે લોકો શીખી ગયા લાસ્ટ લેક્ચરમાં, રાઈટ? આજે આપણે કમ્યુનિકેશનનું એક મીડિયમ છે એની વાત કરવાના છીએ. આપણે નક્કી કર્યું હતું ને, આપણે વાત કરતા હતા ત્યારે આપણે જોયું હતું કે ધ સેન્ડર હેઝ ટુ ચૂઝ અ મીડિયમ વિચ ઇઝ ધ કોમન બિટવીન ધ સેન્ડર એન્ડ રિસીવર ઓન વિચ ધ મેસેજ વિલ બી ટ્રાન્સમિટેડ. જે સેન્ડર છે એને એક એવું મીડિયમ ચૂઝ કરવું પડશે કે જેનો યુઝ કરીને સેન્ડર રિસીવરને મેસેજ મોકલશે અને એ બંને વચ્ચે કોમન હોય. એવું જ એક મીડિયમ છે ગાઈસ ઇન્ટરનેટ. તો આજે આપણે સમજવાના છીએ કે ઇન્ટરનેટ શું છે. આ ચેપ્ટરમાં આપણે મેઇન વાત કરવાના છીએ કમ્યુનિકેશનની કે જે થઈ ચૂકી છે, પછી ઈ કોમર્સની, રાઈટ, અને પછી આપણે વાત કરવાના છીએ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગની, રાઈટ, કે વર્ક આઉટસોર્સ કઈ રીતના થાય છે. ત્રણેયની અંદર internet is very much important to be understood. Internet is playing a very great and a vital role, so it becomes must for us to understand about the internet. તો આજનું સેશન આપણે બહુ નાનું રાખીએ છીએ, રાઈટ? આજના સેશનમાં આપણે માત્ર મીનિંગ સમજવાના છે કે ઇન્ટરનેટ શું છે. આમ તો યુઝ્યુઅલી ઇન ધીસ એજ each and every person is very much handy with the internet. આપણે દરેક લોકો ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ, બરાબર, and it is quite handy. હવે તો ફોનમાં જ આપણે ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ, but when I was a young kid and when I used to go on the cyber cafe, it was the another world only, right? કંઈક નવી જ દુનિયામાં એન્ટર થઈ ગયું લાગતું હતું. ઇન્ટરનેટનું વર્લ્ડ આખું અલગ લાગતું હતું. Nowadays internet is quite popular and it is used widely so that it becomes very much easier for everyone to understand what is internet. But basic meaning internet નો શું છે એ આપણે અહીંયા આ લેક્ચરમાં સમજવાના છીએ. Word internet છે, that word is derived from two different words. The first one is interconnection and the second one is the network. Interconnection means એકબીજા સાથે કનેક્ટેડ હોવું, અને network means જાળી આખી, કે one is connected to another, another is connected to third one, and all are connected to each other. Say for example, this is 1, this is 2, this is 3, this is 4 and this is 5. 5 PCs છે, બરાબર? તો each and every PC is connected to each other, right? This is called the network. દરેક PC જે છે, દરેક કોમ્પ્યુટર છે એ એકબીજા સાથેથી જોડાયેલું છે. See, this one comes from here and there, this one comes to here and there. અહીંયાથી આ ત્રણેય સાથે પણ જોડાયેલું છે, આ પણ 1 2 3 4 5 બધા જ એકબીજાથી કનેક્ટેડ છે અને એકબીજામાં જોડાયેલા છે. તો એકબીજાના કનેક્શનથી જે એક નેટ તૈયાર થાય છે, સ્પાઈડર વેબ બધા જોયો છે, ઇટ ઇઝ કોલ્ડ એઝ ધ નેટ, right? That each and every line has been connected to each other, right? The same way computer network is being formed. તો ઇન્ટરકનેક્શન એટલે કે દરેક કોમ્પ્યુટર એકબીજા સાથે ઇન્ટરનલી કનેક્ટેડ હોય છે અને સાથે એ કનેક્શન એક આખું નેટવર્ક તૈયાર થાય કે જેને આપણે ઇન્ટરનેટ કહીએ. તો ઇન્ટરનેટ જે છે, ઇન્ટરકનેક્શન અને નેટવર્ક, આ બે વર્ડમાંથી ડિરાઇવ થયું છે, બરાબર? તો ઇન્ટરનેટનો બેઝિક મીનિંગ એવો થાય કે ઇન્ટરનલ નેટવર્ક છે. ઇન્ટરનલ નેટવર્ક એટલે કે ઇન્ટરનલી દરેક પીસી એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર? તમે જ્યારે તમારો મોબાઈલ કનેક્ટ કરો છો ઇન્ટરનેટથી, ધેટ મીન્સ એ નેટવર્કની અંદર જેટલા પણ મોબાઈલ ફોન્સ અને જેટલા પણ કોમ્પ્યુટર્સ છે બધા જ એકબીજા સાથેથી જોડાયેલા છે, અને દરેક કોમ્પ્યુટર્સ ને દરેક મોબાઈલ છે એ તમારા મોબાઈલ સાથે પણ જોડાઈ રહ્યા છે, રાઈટ? સો each and every device, each and every computer is connected to each other. તો એને આપણે ઇન્ટરનલ નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. Then internet, nowadays internet is the largest computer operated system. એક એવી સિસ્ટમ છે જે સૌથી મોટી છે. વર્લ્ડના દરેક પીસી એકબીજા સાથે જોડાય છે અને એકબીજાની સાથે ઇન્ફોર્મેશન અને રિસોર્સિસ શેર કરે છે, બરાબર? તો સૌથી મોટી કોમ્પ્યુટર ઓપરેટેડ સિસ્ટમ છે. કોઈ પણ કોમ્પ્યુટરમાં બેઝિક ઇન્ટરનેટ તો હવે જોવા મળે છે. Previously, again હું યાદ કરું, when I was a young kid, so I had the computer at my home but I had no internet connectivity, and at that time download speed આવતી માત્ર 2 kbps 3 kbps, અને જ્યારે રાતના ટેલિફોન લાઇનમાંથી 10 કે 12 kbps ની સ્પીડ આવતી તો અમે ખુશ થઈ જતો, ઓ માય ગોડ 12 kbps ની સ્પીડ, માય બહુ સ્પીડ ચાલે છે. અને ત્યારે ફાઇલની સાઇઝ પણ નાની રહેતી, રાઈટ? ધીરે ધીરે એમાં એડવાન્સમેન્ટ આવ્યું, બ્રોડબેન્ડ આવ્યું. તો બ્રોડબેન્ડની અંદર અમને 100 kbps ની સ્પીડ મળતી, and we were getting quite happy. Oh my god, we are getting the 100 kbps, we can download the movies, we can watch the videos, we can download the songs, we can download the games, right? Online મારે મેલ કરવો છે, just a click and the mail is sent.
જેમ જેમ એડવાન્સમેન્ટ આવતું ગયું એમ ડેટા પેકેટ્સના સાઇઝ વધતી ગઈ, રાઈટ, એન્ડ ધેટ્સ હાઉ નાઉઅડેઝ વી આર ઓબ્ટેનિંગ ધ નોર્મલ સ્પીડ ઓફ 2 to 3 Mbps ઇન આર મોબાઈલ ફોન્સ, રાઈટ. 4G ને કારણે 2 to 3 Mbps ની સ્પીડ છે એ પણ આપણને ક્યારેક ઓછી લાગે છે, બરાબર. જ્યારે કશું મોટી ફાઇલ અપલોડ કરવાની હોય કે કોઈ મોટી ફાઇલ ડાઉનલોડ કરવી છે, વી કાન્ટ વેઇટ, right, we are getting the speed of 2 to 3 Mbps અને અમે માત્ર મેળવતા હતા 12 kbps, then also we were getting happy, right. The thing is the data packets has become larger, right. Same way the speed has also increased, right. અને એનો જ યુઝ કરીને અત્યારે લાર્જેસ્ટ કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ બને છે, એટલે કે દરેક પીસીમાં, દરેક લેપટોપમાં, દરેક મોબાઈલમાં એટલીસ્ટ ઇન્ટરનેટ જેવી ફેસિલિટીઝ આપણને આજની ડેટમાં જોવા મળે છે, રાઈટ. The internet is also known with the different words like net. Usually આપણે કહીએ છીએ જ્યારે તમારે લોકોને Zoom સેશનમાં મને કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરતા હો, કનેક્ટ ના થઈ શકો, બરાબર, ઓર એલ્સ તમે ફાઇલ કોઈ સેન્ડ કરતા હો, તમે ડેલી રિપોર્ટ્સ મને મોકલો છો, રાઈટ. ના આવે તો તમે યુઝ્યુઅલી એક મેસેજ મને મળતો હોય છે કે સર નેટવર્ક પ્રોબ્લેમ છે, નેટ પ્રોબ્લેમ છે, રાઈટ. ઇન્ટરનેટ આપણે નેટ તરીકે પણ ઓળખીએ છીએ. એને ઘણા લોકો ઇન્ફોર્મેશન સુપર હાઈવે કહે છે બીકોઝ ઈચ એન્ડ એવરી કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ ઓન ધ ઇન્ટરનેટ, બરાબર. તો ઇન્ફોર્મેશન સુપર હાઈવે પણ કહેવાય છે અને એને આપણે સાયબર સ્પેસ પણ કહીએ છીએ. ધીઝ આર ધ નેમ્સ ઓફ ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટનો મેઇન મીનિંગ એવો કહેવાય કે ધ ગ્રુપ ઓફ ધ કમ્પ્યુટર્સ કનેક્ટેડ વિથ ઈચ અધર with the purpose to share information and resources, right. અલગ અલગ કોમ્પ્યુટર્સનું એક આખું ગ્રુપ તૈયાર થાય, બરાબર. સે ફોર એક્ઝામ્પલ નાનો એરિયા હોય, બરાબર, તો વાયરથી એકબીજા કોમ્પ્યુટરને જોઈન કરીએ એને આપણે લોકલ એરિયા નેટવર્ક કહીએ છીએ. એવા નાના નાના લેન હોય એ બધા મેડિટેરિયન એરિયા નેટવર્કમાં જાય, એમાંથી વાઇડ એરિયા નેટવર્ક બને અને એમાંથી વર્લ્ડ વાઇડ વેબ બને છે કે આખા વર્લ્ડના જેટલા કોમ્પ્યુટર્સ છે દરેક કોમ્પ્યુટર કોઈને કોઈ નાના ગ્રુપ સાથે જોડાયેલા હોય, એ લોકોનું જે નાના નેટવર્ક છે, બરાબર, એ બધા જ નેટવર્ક એકબીજાથી કનેક્ટેડ થાય. એટલે કે આવું એક નેટવર્ક છે, બીજું બને, ત્રીજું બને, ચોથું બને, એવા ન્યુમરસ નેટવર્ક્સ હોય છે અને ઈચ એન્ડ એવરી નેટવર્ક્સ આર ગેટિંગ ઇનટુ ટચ વિથ ઈચ અધર, રાઈટ. આપણે એક હજુ નેટવર્ક અહીંયા બનાવી નાખીએ 3, 4 and 5, બરાબર. આપણે તો હવે આ બે અલગ અલગ નેટવર્ક છે, એ બંને જ નેટવર્ક એકબીજાથી કનેક્ટ થઈ જાય છે કોઈ પણ એક પીસીમાં. તો આ પીસી થ્રુ આ જે પીસી છે એ આ પીસીનો યુઝ કરીને અહીંયા ગમે ત્યાં જોઈન થઈ શકે છે. એવી જ રીતે આમાંથી કોઈ પણ પીસી આ પીસીમાંથી કનેક્ટ થઈને અહીંયા કનેક્ટ થઈને જોઈન થઈ શકે છે. તો સમવેર આવા જેટલા પણ નેટવર્ક્સ છે દરેક નેટવર્ક એકબીજા સાથે જોડાઈ જાય અને એનો મેઇન પર્પઝ શું હોય છે? ટુ શેર ધ ઇન્ફોર્મેશન એન્ડ ધ રિસોર્સિસ, બરાબર. તો એને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ. ઇન્ટરનેટમાં કોમ્પ્યુટર હાર્ડવેર અને કોમ્પ્યુટર સોફ્ટવેર બંનેનો યુઝ થાય છે. હાર્ડવેર મીન ઓલ ધ ડિવાઇસીસ કે જે આપણે ફિઝિકલી જોઈ શકીએ. સે ફોર એક્ઝામ્પલ મોનિટર છે, કીબોર્ડ છે, માઉસ છે, બરાબર. પછી આપણે સીપીયુ છે, હાર્ડ ડિસ્ક છે, મધરબોર્ડ છે, બરાબર. મોબાઈલ ફોનની વાત કરીએ તો તમારી મોબાઈલની ટચ સ્ક્રીન છે, બેટરી છે, આ બધું હાર્ડવેર છે કે જે એક કમ્પ્યુટર કે મોબાઈલ બનાવે છે અને સોફ્ટવેર એટલે કે એને રન કરવા માટેના પ્રોગ્રામ્સ એને આપણે સોફ્ટવેર કહીએ છીએ. તો હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનો યુઝ ઇન્ટરનેટમાં વાઇડર રેન્જમાં થવાનો છે. બહુ સારી રીતે યુઝ થાય છે અને 100% યુઝ થશે, બરાબર. હવે ખાસ કરીને આ એક એવી સિસ્ટમ છે કે જે બે કે તેથી વધારે કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડે છે અને એ સિસ્ટમને આપણે કહીએ છીએ નેટવર્ક. 2 or more than 2 computers are connected to each other is called the network. આ નેટવર્ક છે, નેટવર્ક છે, રાઈટ. એન્ડ ધ ઇન્ટરનેટ means the network of the computers network. એટલે આ 5 કોમ્પ્યુટરનું એક નેટવર્ક અલગ છે, આ 5 કોમ્પ્યુટરનું એક નેટવર્ક અલગ છે. હવે કોમ્પ્યુટરના નેટવર્ક્સને કનેક્ટ કરતું જે નેટવર્ક હોય, કોમ્પ્યુટરના નેટવર્ક્સ ડિફરન્ટ નેટવર્ક્સ જે છે એ અલગ અલગ નેટવર્ક્સને કનેક્ટ કરતું જે એક નેટવર્ક બને એને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ. તો ગાઈસ ધીસ ઇઝ ધ બેસિક મીનિંગ ઓફ ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટને આપણે અલગ અલગ કેટેગરીઝમાં ડિવાઈડ કરી શકીએ, ઇન્ટરનેટનો શું શું યુઝ કરી શકીએ એ દરેક વસ્તુ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં શીખવાના છીએ. તો નેક્સ્ટ સેશન, નેક્સ્ટ લેક્ચર તમારો જે આવશે ધેટ વિલ બી ટેલિંગ અસ અબાઉટ ધ categories of the internet on the base of the area, on the base of the size, right. એ આપણે સમજવાના છીએ અને આગળના પણ ટોપિક કેરી ફોરવર્ડ કરશું. So that was the topic of the day, guys. I just wanted to give you the detailed meaning of computer and here it is. I hope you guys are quite clear and you guys could understand very well, right. So do not forget to share your reviews about this lecture, right. Do pass the comments or else you can post me personally too on the WhatsApp or somewhere else, right. So guys, that was the end of the day. I'll see you tomorrow with the new session. Till then, asking for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.